तो नमस्ते मित्रों, आपનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડિયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલનમાં સામાન્ય લોકો બની શકે છે ટાર્ગેટ। મિત્રો, ખેડૂત આંદોલનને લઈને હરિયાણા પોલીસ એલર્ટ પર છે। પોલીસને ઇનપુટ મળ્યા છે કે પ્રદર્શનકારીઓ વચ્ચે રહેલા ઉપદ્રવીઓ પોલીસ કાર્યવાહીને અટકાવવા મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરી શકે છે। આવી સ્થિતિમાં મિત્રો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પ્રદર્શનના સ્થળેથી 1 કિલોમીટરના અંતરે રોકવાના આદેશ અપાયા છે। સાથે જ મિત્રો, અંબાલા, કુરુક્ષેત્ર, જીંદ, ડીસાર, ફતેહપુર અને સિરસામાં ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે ખેડૂત આંદોલનને લઈને। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કમોસમી માવઠાને લઈને પાકને ભારે એવું નુકસાન થયું છે। મિત્રો, થોડા દિવસો પહેલા અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આવનારા દિવસોમાં થોડીક વરસાદની આગાહી દેખાઈ રહી છે, જેને લઈને મિત્રો અમે તમને સમાચાર પણ જણાવ્યા હતા આજથી લગભગ 3 થી 4 દિવસ પહેલા। તો એવું જ મિત્રો બન્યું છે, વરસાદ આવ્યો છે ગુજરાતમાં। મિત્રો, બનાસકાંઠાના થરાદ પંથકમાં કમોસમી વરસાદને કારણે જીરું, રાયડો સહિતના પાકને ભારે નુકસાન થયું છે। મિત્રો, પાક લણવાના સમયે જ વરસાદ પાકને નુકસાન કરતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ અત્યારે ફેલાયો છે। 21 થી લઈને 25 ફેબ્રુઆરી દરમિયાન હવામાન વિભાગે પણ વાતાવરણમાં પરિવર્તન અંગે આગાહી અગાઉ પણ કરી હતી, પણ મિત્રો અમુક આગાહીકારો જણાવતા હતા કે વરસાદ નહીં આવે, અમુક જણાવતા હતા કે આવશે, જેમાંથી મિત્રો અંબાલાલ પટેલની આગાહી હતી કે આવનારા 5 દિવસની અંદર ભારે વરસાદ જોવા મળશે ગુજરાતના અમુક વિસ્તારોમાં। તો મિત્રો જોવા પણ મળ્યો છે અને સાથે જ પાકને પણ ખેદાન મેદાન કરી દીધા છે। મિત્રો, અંતમાં જ્યારે પાકને માત્ર લણવાનો બાકી હોય, એકદમ કમ્પ્લીટ તૈયાર થઈને ઊભો થયો હોય, આવી સ્થિતિમાં મિત્રો કમોસમી વરસાદ પડતા પાકને ભારે નુકસાન થયું છે અને અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સાથે જ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મિત્રો આગામી સમયમાં પવન સાથે વરસાદની આગાહી થોડાક દિવસમાં કરવામાં આવી છે અને આ દરેકની વચ્ચે બનાસકાંઠામાં મિત્રો વરસાદ પણ પડી ચૂક્યો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજે ખેડૂતો ફરી દિલ્હી કૂચ કરશે। મિત્રો, એમએસપીની માંગ સાથે ખેડૂતો ફરી એકવાર આવતીકાલે દિલ્હી તરફ કૂચ કરશે। મિત્રો, ખેડૂત સંગઠન અને કેન્દ્ર સરકાર વચ્ચે ગઈકાલે ચોથા તબક્કાની બેઠક નિષ્ફળ ગઈ હતી। સરકારના જવાબની રાહ જોયેલી પંજાબની બોર્ડર પર બેઠેલા ખેડૂતો સંગઠનોને ગઈકાલે જ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી દીધા બાદ આજે મિત્રો તેઓ દબવાલી પાસે પહોંચ્યા છે અને જાહેરાત બાદ મિત્રો પોલીસે સિરસામાં જિલ્લામાં બંદોબસ્ત વધુ કડક બનાવીને બેરીગેટ પણ લગાડી દીધા છે અને બેરીગેટની સંખ્યા પણ વધારી દીધી છે, કારણ કે ખેડૂતોએ કહ્યું હતું કે આવતીકાલે દિલ્હી તરફ ફરી એકવાર કૂચ કરશું, એટલે કે મિત્રો આજે કરવાના છે કૂચ, જેને લઈને મિત્રો પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે અને સાથે જ મિત્રો સિરસા જેવા અમુક વિસ્તારોની અંદર ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। મિત્રો, ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન આજે મિત્રો કોંગ્રેસ દ્વારા ગૃહમાં 300 યુનિટ સુધી મફત વીજળી માફ કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ખેડૂતોના 300 યુનિટ સુધીનું વીજ બિલ માફ કરવામાં આવે, જેના જવાબમાં મિત્રો રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી અને કનુભાઈ દેસાઈએ ગૃહમાં જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે, જેથી કરીને જે પણ ખેડૂતોના મિત્રો વીજ બિલ માફ કરવાના છે તેમના માફ થશે અને થોડા ઘણા ખેડૂતોના વીજ બિલની અંદર થોડી ઘણી રાહત મળશે, તેવું મિત્રો કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે। મિત્રો, આવનારી 1 તારીખથી એટલે કે 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે। મિત્રો, 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગડબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળવાનો છે, કારણ કે મિત્રો ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે। સીસીટીવી મારફતે આખા દેશમાં મિત્રો ઈ-પોસ મશીન લગાવવામાં આવશે, જેથી કરીને મિત્રો નજર રાખી શકાય અને રાશનની અંદર કોઈ પણ પ્રકારની ગડબડી કે પરેશાની ના આવે, તેને માટે મિત્રો આ ઈ-પોસ મશીન લગાવવામાં આવી રહ્યા છે, જેથી મિત્રો અંદર બેઠેલા તમામ અધિકારીઓ આની દરેક નજર રાખશે, જેથી કરીને કોઈ ગડબડી ના થાય। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી। મિત્રો, આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે, ત્યારે તારીખોને લઈને વાત કરીએ તો ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે। સાથે મિત્રો ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે। સાથે આવી સ્થિતિમાં મિત્રો અધિકારીઓ રાજ્યોની સ્થિતિ અને સુરક્ષા દળોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી રહ્યા છે અને
ઈસીના સૂત્રોના જણાવ્યા મુજબ 9 માર્ચ પછી એટલે કે આવનારી 9 તારીખ પછી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે અને આ વખતે લોકસભા ચૂંટણીની પેટર્ન ગયા વખતે એટલે કે 2019ની જેવી જ રહેવાની છે। ગયા વર્ષે મિત્રો 11 એપ્રિલથી લઈને 19મી મે વચ્ચે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી। તો મિત્રો આ વખતે પણ એવી જ પેટર્ન જોવા મળશે તેવું કહેવામાં આવ્યું છે। અને મિત્રો આ આવનારી લોકસભાની ચૂંટણી જે છે તે ખેડૂતો માટે ખાસ રહેવાની છે। તો તમામ ખેડૂતો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે આ લોકસભાની ચૂંટણીમાં તમે કોને વોટ આપવા જઈ રહ્યા છો અને કોની સરકાર તમારે બનાવી છે તે એકવાર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખેડૂતોને ખરેખર પાક નિષ્ફળ જતા પાક વીમો આપવામાં આવે છે કે નહીં? મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે। ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂત દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ, પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે। ખેડૂતો માટે મિત્રો આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે મિત્રો કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલા પાક બરબાદ થઈ જાય ત્યારે તેને ભારે એવું નુકસાન થઈ જાય છે અને આ નુકસાન થતાં મિત્રો ખેડૂતો કોની પાસે માંગણી કરે? એક લાસ્ટ ઓપ્શન તરીકે તેઓ સરકાર પાસે માંગણી કરે છે અને સરકાર ખેડૂતોનું કંઈ પણ સાંભળતી નથી। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માણસને બદલે હવે રોબોટ કામ કરશે ખેતરની અંદર। મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો અત્યારે ચાલી રહી છે। તેમાં જોઈએ તો એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે તેવું કહેવામાં આવ્યું છે। આનો નમૂનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો વિડીયોની અંદર તમે જોઈ શકો છો। અત્યારે 2-3 દિવસથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોની અંદર એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળી રહ્યો છે। આ વિડીયો મિત્રો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં પણ આવ્યો છે। તો મિત્રો કેટલાક યુઝર્સનું એવું કહેવું છે કે ભવિષ્યનો ખતરો આ ગણી શકાય, કારણ કે જો આવી જ રીતના રોબોટ ખેતરની અંદર કામ કરતા થઈ ચૂક્યા તો આવનારા સમયમાં ખેતરોની અંદર કામ કરનારા મજૂરોની નોકરી છીનવાઈ જશે અને આવા રોબોટ જે છે તે મિત્રો જો કામ કરતા થઈ જશે તો દરેક લોકો આવા રોબોટ પણ લગાવી શકે છે ખેતરની અંદર। ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું। મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે, જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે। આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે। ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી। મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે, થોડું ઘણું દેવું માફ કરશે સરકાર, પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી। આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે। કરીએ તો દેશને 1000 કરોડનું નુકસાન થયું। મિત્રો ખેડૂત આંદોલનને શરૂ થયાનો 7મો દિવસ આવી ગયો છે ત્યારે ભારતના વેપારીઓનું સંગઠન CAITએ કહ્યું કે દિલ્હીની સરહદો સીલ થવાને કારણે દેશને 3 દિવસમાં 300 કરોડથી વધારેનું નુકસાન નોંધાયું છે। તદુપરાંત મિત્રો સંપૂર્ણ બંધ કરાયેલી સિંધુ અને ટીકરી બોર્ડર પર આવેલા કુંડલી અને બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલ દૈનિક 55 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન ભોગવવું પડે છે। આમ મિત્રો ટોટલ દેશને 7 દિવસમાં કુલ 1000 કરોડથી વધારેનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, માત્ર ને માત્ર આ ખેડૂત આંદોલનને કારણે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે મોટો ખજાનો નીકળીને આવ્યો છે। મિત્રો આ બજેટ હમણાં જે રિલીઝ થયું લગભગ 15 થી 20 દિવસ પહેલાં, તેમાં ખેડૂતોને શું મુખ્ય ફાયદો થયો તેમના વિશે જોઈએ તો મિત્રો ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે ખેડૂતો માટે સરકારે 701 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે। ત્યારબાદ મિત્રો કુલ 22,194 કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે ખેડૂત કલ્યાણ અને સહકાર માટે વ્યક્ત કરવામાં આવ્યું છે। સાથે જ મિત્રો વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને ઘણું નુકસાન થતું હોય છે, તેને અટકાવવા માટે મિત્રો ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત સરકારે 350 કરોડની જોગવાઈ કરી। ત્યારબાદ મિત્રો કૃષિ ક્ષેત્ર અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નેનો યુરિયાના વપરાશ માટે સરકારે 56 કરોડ રૂપિયાની જોગવાઈ ખેડૂતો માટે દર્શાવી। ત્યારબાદ ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટના વાવેતર માટે પણ વધુમાં વધુ સહાય મળી રહે તે માટે 35 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો મિત્રો આમ ટોટલ આટલા કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે આ બજેટની અંદર સરકારે ખેડૂતો માટે સ્પેશિયલ
કરેલી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોંઘવારીમાં વધારો થયો। મિત્રો સિંગ તેલના 2 દિવસમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હાલમાં મિત્રો ડબ્બાનો ભાવ 2600 રૂપિયાએ પહોંચી ચૂક્યો છે। કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં વધારો થયો હોવાનો આક્ષેપ છે। સામાન્ય રીતે મિત્રો તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જ જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવને કારણે અત્યારે હાલ મિત્રો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં આટલો બધો વધારો આવ્યો છે, કારણ કે અત્યાર સુધી આ વર્ષે તેલનો ભાવ ઓછા જતા હાલ મિત્રો સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો મિની ટ્રેક્ટર ટ્રોલી સાથેનું લેવા માટે ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અને 3 વર્ષથી ઉપરના 0.50 એકર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવાપાત્ર થવાનો છે। 6 વર્ષે મિત્રો એક વખત સહાય મળવાપાત્ર રહેશે। માત્ર સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને વેબસાઇટ પર ભરી શકો છો અને જેવું તમારું ફોર્મની આ ભરેલી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય મળી જશે। ત્યારબાદ મિત્રો વહાલી દીકરી યોજનાની અંદર દીકરીઓ જ્યારે ધોરણ 9માં પ્રવેશે ત્યારે મિત્રો બીજો હપ્તો 6000 રૂપિયાનો અને દીકરીઓ 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને ટોટલ 1,10,000 રૂપિયાની સહાય આ વહાલી દીકરી યોજનાની અંદર દીકરીઓને આપવામાં આવે છે। વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા મિત્રો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ અથવા તો તાલુકા મામલતદારની કચેરીએથી તમે મેળવી શકો છો। નોંધનીય છે કે મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર સાથે જ મિત્રો રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે। આ દરેક ડોક્યુમેન્ટ હોય તો આ ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે। જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો દીકરીઓને આ યોજનાની અંદર 1,10,000ની સહાય મળે છે। ત્યારબાદની માહિતી વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતનું હવામાન આવનારા 5 દિવસની અંદર કેવું રહેશે આવો જાણીએ। મિત્રો હવામાન વિભાગે જણાવ્યા મુજબ 21 થી લઈને 25 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે। કેટલાક વિસ્તારમાં મિત્રો 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને પવનની અંદર વધારો જોવા મળી શકે તેવું મિત્રો હવામાન નિષ્ણાતોનું કહેવું છે। અમુક વિસ્તારોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ રહેવાની અને ઠંડીનો અનુભવ થશે તેવું પણ જણાવ્યું છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી અનુભવાશે, જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના પવન 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। મહત્વનું છે કે વરસાદની આવનારા સમયમાં હમણાં થોડા દિવસ કોઈપણ પ્રકારની આગાહી નથી। વચમાં અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી હતી 21 થી 30 ફેબ્રુઆરીની વચ્ચે તે મિત્રો અત્યારે હવે ફેલ થતી જોવા મળી રહી છે, કારણ કે આવનારા 5 દિવસની અંદર ઠંડીની આગાહી છે। માવઠાઓ અને વરસાદને લઈને કોઈપણ પ્રકારની આગાહી હવે નથી। તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવ્યું છે। મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા માટે અપીલ કરી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો 10 રૂપિયાથી લઈને 15 કરોડ સુધીનો પાક વીમો ખવાઈ ગયો છે। પાલ આંબલિયાએ મિત્રો જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ, હું એક નહીં જાઉં તો શું ફરક પડશે વાળો વિચાર આપણને પાછા ખેંચે છે અને આમાં મિત્રો પૈસા ઉપરથી નીકળી જાય છે, પરંતુ વચમાં કેટલાક પૈસા ખવાતા હોય છે। અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે 10 થી 15 કરોડ રૂપિયાનો પાક વીમો જે છે તે મિત્રો ખવાઈ ગયેલો હોવાનો આક્ષેપ પાલભાઈ આંબલિયાએ કર્યો છે। આજના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નવી એમએસપી પર ખેડૂતોનો ઇનકાર। મિત્રો ખેડૂતોએ એમએસપી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકાર્યો છે અને તમને જણાવી દઈએ તેમણે કહ્યું કે સરકાર 23 પાક પર એમએસપીની ખાતરી આપે। સરકારે અમારી માંગણીને માને તો 21 ફેબ્રુઆરીએ અમે ફરીથી દિલ્હી કૂચ કરીશું। એટલે કે મિત્રો ખેડૂતો એમ કહી રહ્યા છે કે જો સરકાર ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારે તો 21 ફેબ્રુઆરીએ ફરીથી કૂચ કરીશું। જો કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન નહીં આવે તો આવતીકાલે ફરી એકવાર ભયંકર હોબાળો જોવા મળી શકે છે। શંભુ બોર્ડર પર અગાઉ પણ પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં મિત્રો એક ખેડૂત અને એક પોલીસ કર્મીનું મૃત્યુ પણ થયું હતું। પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે આપવામાં આવશે। મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયાની બેંકમાંથી લોન આપવામાં આવશે। આ યોજનાનું નામ છે મિત્રો પીએમ સ્વનિધિ યોજના અને આ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે।
જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો અને નાના ખેડૂતો આગળ આવી શકે અને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। અને મિત્રો આ યોજનાની મેઇન વાત એ છે કે તમે માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે આ યોજનાની અંદર 10 થી 20 હજાર રૂપિયાની સહાય મેળવી શકો છો।